हेलो मित्रों, तमने खबर है कि पोलीस कोन्स्टेबलना मॉडल पेपर की सीरीज अपनी चैनल पर चालू है। तो मित्रों, पोलीस कोन्स्टेबल माटे मॉडल पेपर नंबर 26 जेना अंदर आपणे 60 प्रश्नों आज भणवाना छीए। तो आ 60 प्रश्नों मित्रों कया कया टॉपिकना अंदरथी आना अंदर में लीधा छे जोई लेजो। बंधारणना प्रश्नों आवशे, विज्ञान टेक्नोलॉजी, सामान्य ज्ञान, इतिहास, सांस्कृतिक वारसो अने भूगोळ, आ बधा प्रश्नों मित्रों आ 60 MCQ ना अंदर आवता रहेशे। अने तमने खबर छे मित्रों के आ प्रकारेना विडियो बनाववाना अंदर घणी बधी मेहनत बनती होय छे। एटले चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो अने आ विडियोनी लिंक तमारा मित्रोने शेर करी देजो। અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આ મોડલ પેપરના અંદર 1 થી 25 મોડલ પેપર આપણે આ ચેનલ પર અપલોડ કર્યા છે। આનું આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે મિત્રો, બરોબર। ચેનલ પર જઈને જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી પણ તમે એ બધા વિડીયો જોજો। તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 26 જેના અંદર આપણે 60 પ્રશ્નો સારી રીતે ભણીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બેડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે। તો તમને ખબર છે મિત્રો, બેડી સંશોધન કેન્દ્ર જે છે મિત્રો એ આણંદના અંદર આવેલું છે। ક્યાં આગળ આવેલું છે? આણંદના અંદર આવેલું છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે લસણ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે। તો લસણ સંશોધન કેન્દ્ર જે છે મિત્રો એ ગોધરાના અંદર આવેલું છે। ક્યાં આગળ આવેલું છે? ગોધરાના અંદર। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે। તો તમને ખબર છે મિત્રો, મગફળી સંશોધન કેન્દ્ર મિત્રો એ જૂનાગઢના અંદર આવેલું છે। ક્યાં આગળ આવેલું છે? જૂનાગઢના અંદર। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે। તો નવા ગામના અંદર મિત્રો આ ચોખા સંશોધન કેન્દ્ર આવેલું છે। તો જો મિત્રો, આ મહત્વના જે સંશોધન કેન્દ્ર હોય છે ને એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે 1 માર્કના અંદર, અથવા તમને ખબર છે કે જોડકા સ્વરૂપે પણ આ વસ્તુ પૂછાઈ શકે છે। તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો। અને આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઠોળ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે। તો કઠોળ સંશોધન કેન્દ્ર છે મિત્રો એ આપણા દાંતીવાડાના અંદર આવેલું છે, બનાસકાંઠાના અંદર, બરોબર। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડુંગળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે। તો ડુંગળી સંશોધન કેન્દ્ર છે ને મિત્રો એ ગોધરાના અંદર આવેલું। ક્યાં આગળ આવેલું છે? ગોધરાના અંદર આવેલું છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી મોટું સિંધુ સભ્યતાનું શહેર કયું છે। તો રાખીગઢી છે અને એ હરિયાણાના અંદર આવેલું છે, જે ભારતનું સૌથી મોટું સિંધુ સભ્યતાનું શહેર કહેવાય છે। જુઓ મિત્રો, આ પ્રશ્ન છે ને એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે, બરોબર। અને આ પ્રશ્ન મિત્રો વારંવાર પૂછાતો હોય છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી પ્રાચીન સિંધુ સભ્યતાનું શહેર કયું છે। તો ધોળાવીરા જે છે મિત્રો એ ગુજરાતનું સૌથી પ્રાચીન સિંધુ સભ્યતાનું શહેર કહેવાય છે। જોઈ લો મિત્રો, આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો। હવે નવમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રોજડી ક્યાં આવેલું છે। તો રોજડી છે ને મિત્રો એ આપણા રાજકોટના અંદર આવેલું છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોજડી કઈ નદીના કિનારે આવેલું છે। તો રોજડી જે છે ને મિત્રો એ ભાદર નદીના કિનારે આવેલું છે। તો જો મિત્રો, આ જે સિંધુ સભ્યતાના શહેરો છે મિત્રો કયા શહેરના અંદર આવેલા છે અને કઈ નદીના કાંઠે આવેલા છે એના અંદરથી પ્રશ્નો મિત્રો વારંવાર બનતા હોય છે। અને આપણી જે મિત્રો આ સિરીઝ જે છે ને મિત્રો પોલીસ કોન્સ્ટેબલની જે સિરીઝ આપણે મોડલ પેપરની ચાલુ કરેલી છે એના અંદર બધા પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે, બરોબર। બધી સિરીઝના અંદર જેટલા પણ વિડીયો છે બધા તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો મિત્રો। કારણ કે તમને ખબર છે મિત્રો કે હવે તમારી પોલીસના અંદર લેખિત પરીક્ષાના 2 મહિના જેવું બાકી છે। એક નોટિફિકેશન જાહેર થયું છે જેના અંદર તમને ખબર છે મિત્રો કે માર્ચની એન્ડિંગના અંદર અથવા એપ્રિલની શરૂઆતના અંદર તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર લેખિત લેવામાં આવશે, બરોબર। એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની રહેશે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળાજાનું પ્રાચીન નામ જણાવો। તો તાલ ધ્વજપુરી જે છે મિત્રો એ તળાજાનું પ્રાચીન નામ કહેવાય છે, બરોબર, તાલ ધ્વજપુરી। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કરપટ વાણિજ્ય કોનું પ્રાચીન નામ છે। તો કપડવંશનું મિત્રો પ્રાચીન નામ છે કરપટ વાણિજ્ય। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલસાડનું પ્રાચીન નામ જણાવો। તો વલ્લરખંડ, યાદ રાખજો મિત્રો, આ વલ્લરખંડ જે છે મિત્રો એ વલસાડનું પ્રાચીન નામ કહેવાય છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ જણાવો। તો ઝાલાવાડ જે છે ને મિત્રો એ સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ કહેવાય છે, તમને ખબર હશે મિત્રો।
હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાવનગરનું પ્રાચીન નામ જણાવો. તો ગોહિલવાડ જે છે મિત્રો એ ભાવનગરનું મિત્રો પ્રાચીન નામ છે. અને ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો તમને ખબર છે કે જે હાલના જે શહેરો છે મિત્રો એના પ્રાચીન નામ શું હતા એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે. અને તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો 1 માર્ક્સના અંદર તો 100% પૂછાશે. તમે જોશો મિત્રો પેપર એટલે તમને આઈડિયા આવી જશે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંડિત યુગના પુરોધા તરીકે કયા લેખક ઓળખાય છે. તો ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે મિત્રો એ પંડિત યુગના પુરોધા તરીકે ઓળખાય છે. બરોબર, ગોવર્ધન રામ ત્રિપાઠી. તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આવા જ પ્રશ્નોના મિત્રો આપણે મોડલ પેપર આ બનાવેલા છે. બરોબર, આ 26મા નંબરનું છે. અગાઉ આપણે 1 થી 25 બનાવેલા છે, એનું પ્લેલિસ્ટ પણ છે. બરોબર, એ બધા વિડીયો જોજો મિત્રો. બરોબર, જે પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો ભાગ 2 જે છે મિત્રો 120 ગુણનો એ મોટા ભાગનો મિત્રો કવર થઈ જશે બધા મોડલ પેપરમાં. તમે પણ જુઓ, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જન્મ જન્મની દાસી તરીકે કોણ ઓળખાય છે. તો મીરાબાઈ જે છે ને મિત્રો એ જન્મ જન્મની દાસી તરીકે ઓળખાય છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આખ્યાનના પિતા કોણ છે. તો ભાલણ જે છે ને મિત્રો એ આખ્યાનના પિતા કહેવાય છે, ભાલણ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાફીના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો કાફીના પિતા તરીકે તમને ખબર છે મિત્રો ધીરા પ્રતાપ બારોટ ઓળખાય છે, ધીરા પ્રતાપ બારોટ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઈકુના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો હાઈકુના પિતા તરીકે મિત્રો ઝીણાભાઈ દેસાઈ જે છે ને એ ઓળખાય છે. બરોબર, ઝીણાભાઈ દેસાઈ એ હાઈકુના પિતા તરીકે ઓળખાય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તોલ માપના કાંટા ક્યાંના વખણાય છે. તો સાવરકુંડલાના મિત્રો તમને ખબર છે કે તોલ માપના કાંટા વખણાય છે. અને આ પ્રશ્ન છે ને ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિકારપુર ક્યાં આવેલું છે. તો કચ્છના અંદર ભચાઉના અંદર મિત્રો આ શિકારપુર આવેલું છે. તો જો મિત્રો તમને ખબર છે કે ગુજરાતી ભાષા જે છે મિત્રો એ તમારા જીકેના અંદર પૂછાઈ જશે, એ તમારા જીકેના અંદર પૂછાઈ જશે. અને મહત્ત્વના જે શહેરો છે ને એના અંદર શું વખણાય છે એના અંદરથી પણ પ્રશ્નો આવતા હશે. તો જુઓ મિત્રો આવા બધા ટોપિકોની તૈયારી કરો કે જેના અંદરથી તમને 1 કે 2 માર્ક રોકડા મળે. અને આવા બધા ટોપિકોના અંદરથી જ પ્રશ્નો આવતા હોય છે મિત્રો. બરોબર, અને મારી જે આ સિરીઝના અંદરથી મિત્રો પોલીસ કોન્સ્ટેબલના જે ટોપિકો છે ને મિત્રો એ કવર કરવામાં આવ્યા છે. બરોબર, એ જે તમને ખૂબ જ કામ આવવાના છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુરન ક્યાં આવેલું છે. તો કુરન જે છે મિત્રો કચ્છના ભચાઉમાં આવેલું છે. બરોબર, કુરન ક્યાં આવેલું છે, કચ્છના ભચાઉમાં. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેસલપર ક્યાં આવેલું છે. તો દેસલપર એ મિત્રો કચ્છના નખત્રાણાના અંદર આવેલું છે. તો આ કુરન અને દેસલપર શું છે મિત્રો તમને ખબર છે કે જે ગુજરાતના અંદર સિંધુ સભ્યતાના જે નગરો છે ને એ છે મિત્રો. બરોબર, અને કઈ જગ્યા પર આવેલા હોય છે એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે. હવે 25મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. જે મહત્વના પ્રશ્નો છે મિત્રો આ 3-4 એ તમે ગોખી મારજો, કારણ કે હવેથી આના અંદરથી પ્રશ્નો નીકળતા હોય છે. જોઈ લો, જે 25મા નંબરનો પ્રશ્ન છે તે સિંધુ સભ્યતાના નગરો ઉત્તરના ક્યાં સુધી ફેલાયેલા છે. તો જોઈ લો મિત્રો સિંધુ સભ્યતાના નગરો છે ઉત્તરમાં ક્યાં સુધી ફેલાયેલા છે. તો માંડા સુધી. જે માંડા છે એ જમ્મુ કાશ્મીરના અંદર આવેલું છે. બરોબર, જે સિંધુ સભ્યતાનું નગર છે ને ઉત્તરના અંદર છે માંડા, જેનું નામ છે જમ્મુ કાશ્મીરના અંદર આવેલું છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ સભ્યતાના નગરો દક્ષિણમાં ક્યાં સુધી ફેલાયેલા છે. તો દક્ષિણના અંદર આવેલું દૈમાબાદ જે મહારાષ્ટ્રના અંદર આવેલું છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ સભ્યતાના નગર પૂર્વમાં ક્યાં સુધી ફેલાયેલું છે. તો આલમગીર છે. બરોબર, જેનું નામ અને ઉત્તર પ્રદેશના અંદર આવેલું છે. તો જુઓ મિત્રો આ જે પ્રશ્નો છે ને વારંવાર પરીક્ષાના અંદર હવે પૂછાય છે, એટલે ગોખી મારજો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ ખીણ સભ્યતાના નગર પશ્ચિમમાં ક્યાં સુધી ફેલાયેલું છે. તો જોઈ લો મિત્રો ચન્હુ દડો. બરોબર, અને પાકિસ્તાનના અંદર આવેલું છે. જે પશ્ચિમના અંદર ફેલાયેલું છે ચન્હુ દડો. યાદ રાખી લેજો મિત્રો, ઉપરના જે આ 4 પ્રશ્નો છે ને વારંવાર પરીક્ષાના અંદર પૂછાતા હોય, એટલે ગોખી મારજો. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે. તો 3214 કિલોમીટર છે મિત્રો એ ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ છે. બરોબર, 3214 કિલોમીટર. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની પૂર્વ પશ્ચિમની પહોળાઈ કેટલી છે. તો 2933 કિલોમીટર જે છે ને એ ભારતની પૂર્વ પશ્ચિમની પહોળાઈ કહેવાય છે. બરોબર, 2933 કિલોમીટર.
હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋષભદેવને સમર્પિત સ્થળ કયું છે? તો પાલીતાણા જે છે ને મિત્રો એ ઋષભદેવને સમર્પિત સ્થળ કહેવાય છે, બરોબર, પાલીતાણા. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અજીતનાથને સમર્પિત કયું સ્થળ છે? તો તારંગા જે છે ને મિત્રો અજીતનાથને સમર્પિત સ્થળ છે, બરોબર, તારંગા. તો જો મિત્રો આવા પ્રશ્નો પૂછાશે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. અને પોલીસ કોન્સ્ટેબલની મિત્રો જે આ સિરીઝ ચાલુ કરેલી છે મિત્રો, તમને ખબર છે મોડલ પેપરની, એ 1 થી 25 મોડલ પેપર તમે જોજો અને તમારા મિત્રોને શેર પણ કરજો મિત્રો, તમને ખૂબ જ કામ આવશે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મલ્લીનાથને સમર્પણ સ્થળ કયું છે? તો ભોયણી જે છે ને મિત્રો એ મતલબ મહેસાણાના અંદર આવેલું છે, મલ્લીનાથને સમર્પણ સ્થળ કહેવાય છે, બરોબર. જે મિત્રો તમને ખબર છે કે આ મહત્વના તીર્થ સ્થળો છે મિત્રો, જે કઈ જગ્યા ઉપર આવ્યા છે અને કઈ રીતે વખણાય છે એના અંદરથી પ્રશ્નો છે અને વારંવાર આ બધા પૂછાતા હોય છે, એટલા માટે મેં આ 4 કે 5 મેં પ્રશ્નો લઈ લીધા છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાર્શ્વનાથને સમર્પિત સ્થળ કયું છે? તો શંખેશ્વર જે છે ને મિત્રો એ પાર્શ્વનાથને સમર્પિત સ્થળ કહેવાય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીને સમર્પિત સ્થળ કયું છે? તો ભદ્રેશ્વર. યાદ રાખજો મિત્રો, આ ભદ્રેશ્વર જે છે ને મિત્રો એ મહાવીર સ્વામીને સમર્પિત સ્થળ કહેવાય છે, બરોબર. હવે 35મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધર્મનાથને સમર્પિત સ્થળ કયું છે? તો હઠીસીના દેરા મિત્રો જે અમદાવાદના અંદર આવ્યા છે એ ધર્મનાથને સમર્પિત સ્થળ છે મિત્રો. તો જો મિત્રો તમને ખબર છે કે આ જૈન ધર્મના બધા તીર્થંકરો છે જે કઈ જગ્યા પર કઈ રીતે પૂજાય છે મિત્રો એ સ્થળના નામ આપ્યા છે, બરોબર. અને વારંવાર મિત્રો આના અંદરથી પ્રશ્નો આવતા હોય છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિયોતની ગુફા ક્યાં આવેલી છે? તો સિયોતની ગુફા છે મિત્રો એ કચ્છના અંદર આવેલી છે. હવે 37મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તળાજાની ગુફા ક્યાં આવેલી છે? તો ભાવનગરના અંદર મિત્રો તમને ખબર છે કે તળાજાની ગુફા આવેલી છે, બરોબર, ભાવનગરના અંદર. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાણાવાકિયાની ગુફા ક્યાં આવેલી છે? તો સાણાવાકિયાની જે ગુફા છે ને મિત્રો એ ગીર સોમનાથના અંદર આવેલી. ક્યાં આગળ આવેલી છે? ગીર સોમનાથના અંદર. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જોગીડાની ગુફા ક્યાં આવેલી છે? તો મહેસાણાના અંદર આવેલી છે જોગીડાની ગુફા, બરોબર, મહેસાણાના અંદર. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઢાંકની ગુફા ક્યાં આવેલી છે? તો ઉપલેટા રાજકોટના અંદર મિત્રો આ ઢાંકની ગુફા આવેલી છે, બરોબર, ઉપલેટા રાજકોટના અંદર. તો જો મિત્રો આ ગુજરાતના અંદર આવેલી મહત્વની ગુફાઓ છે, બરોબર, જેના અંદરથી પ્રશ્નો મિત્રો વન લાઇનરના અંદર આવતા હોય છે અને જોડકા સ્વરૂપે પણ આવતા હોય છે. તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર પણ 1-2 માર્ક્સના અંદર મિત્રો આ ગુફાઓ પૂછાશે, બરોબર, એટલે મહત્વની છે એટલે બધી ગોખી મારજો મિત્રો, બરોબર. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખંભાલીડાની ગુફા ક્યાં આવેલી છે? તો ગોંડલ રાજકોટના અંદર મિત્રો આ ખંભાલીડાની ગુફા આવેલી છે, બરોબર, ગોંડલ રાજકોટના અંદર. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારેની ગુફા ક્યાં આવેલી છે? તો જૂનાગઢના અંદર મિત્રો આ બાવા પ્યારેની ગુફા આવેલી છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે? તો ભરૂચના અંદર મિત્રો આવેલી છે કડિયા ડુંગરની ગુફા, બરોબર, ભરૂચના અંદર. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવની મોરી ક્યાં આવેલી છે? તો અરવલ્લીના અંદર આવેલી છે મિત્રો દેવની મોરી, બરોબર, અરવલ્લીના અંદર. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાપરા કોડિયાની ગુફા ક્યાં આવેલી છે? તો ખાપરા કોડિયાની ગુફાઓ મિત્રો જૂનાગઢના અંદર આવેલી. ક્યાં આગળ આવેલી છે? જૂનાગઢના અંદર. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો યાદ રાખજો મિત્રો, સુદર્શન તળાવનું નિર્માણ જે છે ને એ ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો પુષ્યગુપ્તે કરાયેલું છે. અને સુદર્શન તળાવના અંદરથી મિત્રો પ્રશ્નો આવતા હોય છે, બરોબર, જે મહત્વના મેં એના અંદર આવરી લીધા છે, જે વારંવાર પરીક્ષાના અંદર પૂછાય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુદર્શન તળાવનું સમારકામ અને નહેરો કોણે ઘટાવી હતી? તો તુષાસફે. મિત્રો યાદ રાખી લેજો, તુષાસફે મિત્રો સુદર્શન તળાવના અંદર સમારકામ અને નહેરો કઢાવી હતી. હવે 48મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભવાની મંદિરના પુસ્તકના લેખક કોણ હતા? તો અરવિંદ ઘોષ જે છે મિત્રો એ ભવાની મંદિર પુસ્તકના લેખક કહેવાય છે. તો જોઈ લો મિત્રો, આવા પ્રશ્નોનું લેવલ રહેશે તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર, બરોબર. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો.
ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 26 છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છે। 48 જોયા, બીજા આપણે બાકીના પછી જોઈએ। એના પહેલાં મિત્રો મહત્ત્વની તમને હું એક માહિતી આપવા માગું છું, જે દરેકે જાણવી જરૂરી છે। હાલ મિત્રો તમારી દોડ ચાલુ છે, થોડા સમયના અંદર દોડ પૂરી થઈ જશે। તમને ખબર છે નોટિફિકેશન આવ્યું છે, જેના અંદર કહેવામાં આવ્યું છે કે માર્ચની એન્ડિંગ અને એપ્રિલની શરૂઆતના અંદર તમારું પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો પેપર લેવાઈ જશે લેખિત, બરોબર। તો હવે મિત્રો દોડની પણ તૈયારી કરો, એના સાથે સાથે લેખિત પ્રશ્નપત્રની પણ તૈયારી કરજો મિત્રો, કે જે તમે સારી રીતે પાસ કરી શકો। તો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે ને મિત્રો એ 200 ગુણના અંદર પૂછવાનું છે। 2 પાર્ટના અંદર વિચાર્યું છે। પાર્ટ 1ના અંદર મિત્રો 80 માર્ક્સનું પૂછાશે, જોઈ લો। રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 30 ગુણના અંદર, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ 20 ગુણના અંદર। એટલે પાર્ટ 1 જે છે ને એ 80 ગુણના અંદર પૂછાશે મિત્રો। તો 80 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો। આ બાબત તમારે જાણવાની રહેશે, બરોબર। 32 ગુણ તો ફરજિયાત લાવવાના રહેશે 80માંથી। હવે પાર્ટ 2 છે મિત્રો 120 ગુણનો છે, બરોબર। એના અંદર કયા ટોપિક છે જોઈ લો। ભારતનું બંધારણ 30 ગુણના અંદર, વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ મિત્રો 40 ગુણના અંદર પૂછાશે। ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ 50 ગુણના અંદર, એટલે કુલ પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણના અંદર પૂછાશે। 120 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 48 ગુણ યાદ રાખી લેજો। 48 ગુણ મિત્રો ફરજિયાત એટલે 40% ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો। આ જે બંને પાર્ટના અંદર મિત્રો જે ક્રાઇટેરિયા આપે છે ને ગુણ લાવવાનો, એ ધ્યાનમાં રાખજો અને એ રીતની મિત્રો તૈયારી કરજો કે જેથી કરીને પોલીસની મિત્રો નોકરી તમને મળી જાય, બરોબર। તો આ માહિતી દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ। હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે। આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું। અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો મેં મોડલ પેપરની એક પ્લેલિસ્ટ બનાવી છે, અને જે આ વિષયો ઉપર પણ મેં વિડીયો બનાવ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ માટે બંધારણ છે, વિજ્ઞાન ટેકનોલોજી, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, તો એનું પણ પ્લેલિસ્ટ મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે, એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો। હવે 49મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો અરવિંદ ઘોષ જે છે મિત્રો એ ગુજરાતના અંદર સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કહેવાય છે, બરોબર, અરવિંદ ઘોષ। હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ડિયા હાઉસ અને ધ ઇન્ડિયન સોશિયાલિસ્ટની સ્થાપના કોણે કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માએ મિત્રો તમને ખબર છે ઇન્ડિયા હાઉસ અને ધ ઇન્ડિયન સોશિયાલિસ્ટની સ્થાપના કરી હતી, બરોબર, શ્યામજી કૃષ્ણ વર્માએ। હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો 1918ના રોજ મિત્રો તમને ખબર છે કે ખેડા સત્યાગ્રહ થયો હતો, બરોબર, 1918ના રોજ। હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બોરસદ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો બોરસદ સત્યાગ્રહ છે મિત્રો એ 1923ના રોજ થયો હતો, બરોબર, 1923ના રોજ। હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો બારડોલી સત્યાગ્રહ છે મિત્રો એ 1928ના રોજ થયેલો છે। તો જો મિત્રો ગુજરાતના અંદર જે સત્યાગ્રહમાં મહત્વના થયા છે ને મિત્રો, એના અંદરથી સાલ મિત્રો અવશ્ય પૂછાય છે 100%, એટલે મહત્વના મેં આના અંદર આવરી લીધા છે। હવે 54મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આઈએનસી, યાદ રાખજો મિત્રો, આઈએનસીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1885ના રોજ મિત્રો આઈએનસીની સ્થાપના થઈ હતી, અને આઈએનસીનું મિત્રો ફૂલ નેમ થાય છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ થાય છે, બરોબર। હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોરબંદરનું બીજું નામ જણાવો? તો પોરબંદરનું મિત્રો બીજું નામ છે સુદામાપુરી છે। શું છે? સુદામાપુરી। અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો। હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈએનસીની સ્થાપના કોણે કરી હતી? તો A.O. હ્યુમે મિત્રો તમને ખબર છે કે આઈએનસીની સ્થાપના કરેલી છે, બરોબર, A.O. હ્યુમ। હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈએનસીની સ્થાપના સમયે વાઇસરોય કોણ હતા? તો લોર્ડ ડફરિન જે છે ને મિત્રો એ આઈએનસીની સ્થાપના સમયે વાઇસરો હતા, બરોબર, લોર્ડ ડફરિન। હવે 58મા નંબરનો પ્રશ્ન છે મિત્રો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, અવારનવાર પરીક્ષાના અંદર આના અંદરથી મિત્રો પ્રશ્ન આવતો હોય છે। તો આઈએનસીનો ભારતમાં પ્રથમ અધિવેશન એ 1885ના અંદર થયું હતું મુંબઈ ખાતે, અને એના અધ્યક્ષ કોણ હતા મિત્રો? વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા, બરોબર, યાદ રાખી લેજો અને જોઈ લો મિત્રો
આવા પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 59માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે INCનો ભારતમાં ચોથું અધિવેશન ક્યારે થયું હતું? તો 1938ના રોજ થયું હતું. હરિપુરા સુરતના અંદર થયું હતું. જોઈ લેજો મિત્રો, હરિપુરા સુરતના અંદર થયું હતું અને એના અધ્યક્ષ હતા સુભાષચંદ્ર બોઝ. યાદ રાખી લેજો, વારંવાર મિત્રો આના અંદરથી પ્રશ્નો નીકળતા હોય છે. તો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 26મું છે મિત્રો, જેના અંદર આપણે 60 પ્રશ્નો જોવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોંગ્રેસના ભાગલા કઈ સાલમાં પડ્યા? તો 1907ના અંદર મિત્રો તમને ખબર છે કે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા. તો જો મિત્રો આ 60 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો તમને ખબર છે 2 આપણે પ્લેલિસ્ટ તૈયાર કર્યા છે, એક મોડલ પેપરની અને જે ટોપિકો તમારે આપ્યા છે એના ઉપર, બરોબર? તે બંને મોડલ પેપરની મિત્રો એ બંને જે લિંક છે ને એ ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે, એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.